ઘણાનો સ્વભાવ જ એવો હોય, એને ગમે એટલું કયો પણ એનો સ્વભાવ જ કડવો હોય, એ છોડે જ નહીં. આપણને ખબર છે ઘણાનો સ્વભાવ પછી હારે જ જાય વાલા, એકદમ કડવો સ્વભાવ. કૂતરાની પૂંછડી ગમે એટલી તમે આમ પ્લાસ્ટિકના પાઇપ આરે બાંધી દો ને, 2 વર્ષ સુધી બાંધી દો, પછી છોડો તો એ વાંકીની વાંકી જ રહે. સમજી લો, પ્લાસ્ટિકનો પાઇપ વાંકો થઈ જાય મનોજભાઈ, પણ પેલું તો એમ જ રહે. એટલે ઘણાનો સ્વભાવ એવો હોય છે, એ સુધરે જ નહીં. તમે પ્રેમથી કોઈ આમ જતું હોય ને તમે આમ પ્રેમથી કહો કે ભાઈ જય શ્રી કૃષ્ણ, એ આપણી હામું આમ જોઈ એટલે સમજી લેવાનું કે આ લીંબોળી છે. કારણ કે લીંબોળી છે ને, લીમડા ઉપર આવે ને, એ કડવી બહુ હોય. એને તમે 1 વર્ષ સુધી મધમાં નાખો ને પછી કાઢો તો એ કડવી જ રહે. એનો સ્વભાવ જ એવો છે. એમ ઘણાનો સ્વભાવ જ એવો હોય, કડવો. કોઈ સારું કામ કરતું હોય ને ત્યાં જઈને એને અટકાવી દે એટલે સમજી લેવાનું કે આ ભાઈ લીંબોળી છે. આપણે સ્વભાવ આરે લેવા દેવા છે, કોઈ વ્યક્તિ આરે લેવા દેવા નથી. એટલે વાણમાં બેહાડીને પછી કાણા પાડે ને વાણને ડૂબાડવાની કોશિશ કરે એટલે સમજી લેવાનું કે આ લીંબોળી છે. કોઈ સારી જગ્યાએ માણસ દાન દેવા તૈયાર થઈ જાય પણ એને અટકાવી દે કે રેવા દે, અહીંયા કઈ દેવાની જરૂર નથી, સમજી લેવાનું કે આ ભાઈ લીંબોળી છે. એટલે ઘણાના સ્વભાવ જ એવા હોય છે. વિના કારણે સાસુ વહુને હેરાન કરે તો સમજી લેજો સાસુ લીંબોળી છે. આપણે સ્વભાવ આરે લેવા દેવા છે. અને વિના કારણે વહુ જો સાસુને હેરાન કરે તો વહુ લીંબોળી છે. એટલે સ્વભાવ આરે લેવા દેવા છે વાલા.